જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદકુમારો મેં સ્વામીની રૂસ્વાનું જા કૃતાર્થમ ન સંશયો. તો વલ્લભના લાડીલા વૈષ્ણવો, આજે આપણે જે વલ્ભાખ્યાન 6 છે તેનું ભાવાર્થ આપણે જોઈએ. તો છઠ્ઠું વલ્ભાખ્યાન આ પ્રમાણે છે. સગુણ સ્નેહી સામળાવલ અનિસ દર્શનયાપોજી પરમ સુખ દેવાને કાજે વ્રજ મંડલ સ્થિર કરી સ્થાપોજી. તો વાલા વૈષ્ણવો, આ જ્યારે શ્રી કૃષ્ણ પહેલી વખત જ્યારે આજે ગોપાલાષ્ટમી છે, તો પહેલી વખત જ્યારે ગાય ચારવા જાય છે ત્યારે માતા જશોદા એના વિરહમાં કૃષ્ણ આવે ત્યારે ગોપીઓનો ભાવ, યશોદાનો ભાવ જે ઉત્કૃષ્ટ ભાવ છે, તે ખૂબ જ વિરહાતીત ભાવ છે, તે બધા જ ભાવોનું વર્ણન આ છઠ્ઠા વલ્ભાખ્યાનમાં આપણે જોશું. અને આનો પુષ્ટિ પ્રસંગ પણ આપણે વાલા વૈષ્ણવ હવે કરીએ કે આપણા પુષ્ટિ માર્ગમાં શ્રી પ્રભુના દર્શનની ભાવનાના અનેક કીર્તન પદ વગેરે 84,252 ભગવતીઓ ગાય છે અને આપણા માટે દર્શનની માંગ કરતા ગયા છે અને કહેતા ગયા કે જીવને દર્શનની તાલાવેલી હોય એમ પ્રભુને પણ હોય છે. એટલે વાલા વૈષ્ણવ, ફક્ત આપણે જ પ્રભુની આરતી હોતી નથી, પ્રભુને પણ આપણા પ્રત્યે જો આપણામાં એટલો સાચો ભાવ ભક્તિ હોય તો પ્રભુને પણ આપણો તાપ એટલો જ હોય છે. અમુક વૈષ્ણવ 8-10 દિવસ દર્શન કરવા ન જાય એટલે પ્રભુ કૃપા કરીને એ જીવને કોઈ પણ પ્રકારે કારણે એમને બોલાવવા કંઈક ઉપાય કરે જ છે. એટલે પ્રભુને પણ વૈષ્ણવનું મુખ જોવું જોઈએ છે વાલા વૈષ્ણવો. તો આપણે ત્યાં શ્રી વલ્લભપુરના મંદિરમાં બિરાજતા શ્રી ઠાકોરજીના દર્શન ખુલે છે. શા માટે? વૈષ્ણવને દેખાડવા માટે નહીં, પરંતુ શ્રી ઠાકોરજીને પણ પોતાના જીવની યાદ આવતી હોય છે કે આજે મેં આ શૃંગાર ધર્યા છે, તે આ વ્રજભક્ત આવશે ને, પેલી ગોપી આવશે ને, ઓલા ગોપ બાળકો આવશે ને, એમને બતાવીશ. આવી ભાવના પણ પ્રભુ પણ કરતા હોય છે વાલા વૈષ્ણવ. એટલે આપણે પણ માનવું જોઈએ કે પ્રભુને પણ આવું બતાવવાની ઈચ્છા હોય છે અને એ જીવને વ્રજવાસીના રૂપો જોઈને પ્રભુ પણ આનંદ વિભોર બની જતા હોય છે. કોઈ પણ વલ્લભપુરના બાળકોને ત્યાં દર્શન કે સેવામાં જઈએ ને ત્યારે આપણે પણ આ એવી જ ભાવના કરવી જોઈએ કે શ્રી ઠાકોરજી મને જોઈને આનંદમાં આવશે અને મારે સામે જોઈને હસશે. હા, પણ એ વાતનું ધ્યાન રાખવું કે કઈ રીતે હસ્યા. ડગલા ડુગલી જેવો પેરસ પહેરીને ગયા એટલે હસ્યા કે એક સાચા વ્રજવાસીનો પોશાક પહેરીને ગયા એટલે આનંદમાં આવીને હસ્યા. એટલે એ વાલા વૈષ્ણવ આપણે ખાસ યાદ રાખવું જોઈએ. અને વૈષ્ણવ ખાસ ધ્યાન રાખો કે આપણે આપણા સાચા સ્વરૂપમાં રહેવું અને સાચા સ્વરૂપમાં ઠાકોરજી સન્મુખ જોઈએ એવી જ ભાવના આપણે રાખવી જોઈએ. અને 84,252 ભગવતીની કહાનીથી એટલે આદિથી આપણા જેવા જીવોને જે દર્શનનો લાભ મળે છે એ સાર્થક કરવો જોઈએ. તો આવી રીતે વ્રજભક્તો પણ સદાય ભાવના કરે છે કે સગુણ શનિ સામડા અમને હંમેશા દર્શન આપજો અને પરમ સુખ દેવાને કાજે અમને સદા વ્રજમંડળમાં જ અમે બિરાજીને સદાય આપના દર્શન કરતા રહીએ, આવું સુખ વ્રજવાસીઓ માંગે છે. તો આવો આ વ્રજવાસીનું સુખ બધાને મળે એવી શ્રી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અને શ્રી ઠાકોરજી પણ બધા આવા એક વૈષ્ણવનો આર્તનાદ સાંભળી અને વૈષ્ણવ ક્યારે આવે છે એની રાહ જોઈને બેઠા રહે તો આપણે દર્શન કરેલા સાર્થક કહેવાય છે. તો વાલા વૈષ્ણવ, આ છઠ્ઠા આખ્યાનનો ભાવ અહીંયા પૂરો થાય છે. હવે આગળ એક પ્રસંગ જોઈએ. તો પ્રસંગમાં છે કે જગતમાં જે બધું બનવાકાર છે એ બને જ છે અને નિયતિને રોકવાની કોઈની પણ શક્તિ છે એ કામ આવતી જ નથી. પછી તે ખુદ ભગવાન કેમ ન હોય? તેનું ઉદાહરણ મહાભારત પુરાણના એક પ્રસંગમાં પ્રસ્તુતિ છે, તે જોઈએ કે અર્જુનનો પુત્ર અભિમન્યુ હતો અને અભિમન્યુનો પુત્ર રાજા પરીક્ષિત હતો. હવે રાજા પરીક્ષિત પછી તેનો પુત્ર જન્મેજય રાજા બન્યો હતો. હવે એક દિવસ રાજા જન્મેજય વેદવ્યાસજી પાસે બેઠા હતા અને વાતચીત દરમિયાન જન્મેજયે વેદવ્યાસજીને થોડી નારાજગી સાથે કહ્યું કે જ્યાં તમે સક્ષમ હતા ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ હતા, ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય, કુલપતિ કૃપાચાર્યજી, ધર્મરાજ યુધિષ્ઠિર, તેમના જેવા મહાન વિભૂતિ, આટલા બધાની હાજરી, તો પછી તમે મહાભારતનું યુદ્ધ થતું અટકાવી કેમ ન શક્યા? અને થોડા દિવસોમાં જ જાનમાલનું અપાર નુકસાન થયું અને તમામ જીવન ખેદાન મેદાન થઈ ગયું. જો હું તે સમયે હાજર હોત ને તો મારા પ્રયત્નોથી આ વિનાશને બચાવી લીધો હોત. આમ જન્મેજય પિતા વેદવ્યાસને કહેવા લાગ્યો, એટલે કે અભિમાનમાં એ ચૂર થયેલો હતો. તો જન્મેજયના અભિમાનથી ભરેલા આવા શબ્દો સાંભળીને વ્યાસજી થોડા શાંત રહ્યા. હવે તેણે કહ્યું કે દીકરા, તારા પૂર્વજોની ક્ષમતા પર તું શંકા ન કર.
કારણ કે આ નિયતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું, તેને કોઈ બદલી શકતું જ નથી. જો આવું થઈ શકતું હોત ને તો યુદ્ધ રોકવાની શક્તિ ફક્ત કૃષ્ણ પાસે જ હતી. તે પણ રોકવામાં નિષ્ફળ રહ્યા, કારણ કે બનવા કાળતે બનીને જ રહે છે. પરંતુ જન્મજય આ વાત સમજતો નથી અને અભિમાનમાં રાચતો જ રહે છે. એટલે વેદવ્યાસજીના વક્તવ્ય છતાં જન્મેજય પોતાની વાત પર અડગ જ રહ્યો અને બોલ્યો, હું આ સિદ્ધાંતમાં માનતો જ નથી. તમે મહાન પ્રખર છો, તો મારા જીવનમાં જે પણ બનશે તે મને કહો. હું તેને અટકાવીશ અને સાબિત કરીશ કે નિયતિ છે નિયમોમાં નિશ્ચિંત નથી. આ રીતે જન્મજય પિતા વેદવ્યાસને કહે છે. એટલે વ્યાસજી કહે છે કે દીકરા, તારે આ જ જોઈતું હોય તો તું સાંભળ. એટલે વેદવ્યાસજી તો ત્રિકાળ જ્ઞાની હતા, ત્રણેય કાળ જાણતા હતા. એટલે જન્મજય કહે છે, મારા જીવનમાં શું બનવાનું છે તે મને કહો ને તે હું જરૂર ટાળીને રહીશ. તો વ્યાસજી આ રીતે સમજાવતા તેને કહે છે કે દીકરા, થોડા વર્ષો પછી તમે કાળા ઘોડા પર શિકાર કરવા જશો અને દક્ષિણમાં દરિયા કિનારે પહોંચશો. ત્યાં તમને એક સુંદર સ્ત્રી મળશે, જેને તમે મહેલમાં લાવશો અને તેની સાથે લગ્ન કરશો. હવે હું તને ચેતું છું કે આ બધું કરવાથી તું દૂર રહે છે, પણ છતાં તું આ બધું જ કરીશ. આ પછી તે છોકરીની વિનંતી પર તમે યજ્ઞ કરશો. અને હું આજે જ તને ચેતવણી આપી રહી છે, તારેને તે યજ્ઞ વૃદ્ધ બ્રાહ્મણો દ્વારા કરાવવો જોઈએ, પરંતુ તું તે યજ્ઞ યુવાન બ્રાહ્મણો દ્વારા કરાવીશ. જન્મેજયે હસતા હસતા વ્યાસજીને અટકાવતા કહ્યું કે જો આજથી હું કાળા ઘોડા પર નહીં બેસીશ તો આ બધી ઘટનાઓ તો નહીં જ બને. એટલે મનોમન અભિમાનમાં રાચતો કહે છે કે હું આમ કાળા ઘોડા પર બેસીશ તો આ બધું થશે, હું બેસીશ જ નહીં, એમ તે વિચારે છે. વ્યાસજીએ કહ્યું, આ બધું જ થશે. અને હવે આગળ સાંભળો. તે યજ્ઞમાં એક ઘટના બનશે કે તમે તે રાણીના આદેશથી તે યુવાન બ્રાહ્મણોને મૃત્યુદંડ આપો, જેથી તને બ્રહ્મહત્યાનું પાતક લાગશે અને તું રક્તપિત્તથી પીડિત થઈ તારા આખા શરીરે કોઢ નીકળશે, જે તારા મૃત્યુનું કારણ બનશે. જો તું આ ઘટનાને રોકી શકે તો રોકી લે. આ નિયતિનો નિશ્ચય નિયમ છે. હવે આટલી વાત સાંભળ્યા પછી, વેદવ્યાસજીની વાત સાંભળ્યા પછી જન્મજયે સાવચેતી રૂપે શિકાર કરવાનું જ બંધ કરી દીધું. એને થઈ કે હું શિકાર કરવા જાઉં તો કાળા ઘોડા પર બેસું ને, એટલે શિકાર કરવાનું બંધ કર્યું. પરંતુ જ્યારે કહેવાય છે કે નિયતિનો સમય હોય છે, ત્યારે જ્યારે સમય આવે ને ત્યારે તેને શિકાર કરવા જવાની પણ તીવ્ર ઈચ્છા થઈ. તેણે વિચાર્યું કે તે કાળો ઘોડો પર સવાર થઈને શિકારે નહીં જાય. પરંતુ તે દિવસે તેના તબેલામાં ફક્ત કાળો ઘોડો જ મળ્યો. પછી તેણે વિચાર્યું કે હું દક્ષિણ દિશા તરફ નહીં જાઉં. પરંતુ ઘોડો છે એ કાબુ બહાર રહી ગયો અને દક્ષિણ તરફના દરિયા કિનારે પહોંચ્યો, જ્યાં તેણે એક સુંદર સ્ત્રીને જોઈ અને તેના તરફ આકર્ષાયો. હવે જન્મજયે વિચાર્યું કે તેને મહેલમાં નહીં લઈ જશે, પણ તેની સાથે લગ્ન નહીં કરે, કારણ કે લગ્ન કરશે તો તેનું મૃત્યુ થશે ને એવું થશે ને, એટલે કહે તે લગ્ન નહીં કરે. પરંતુ તેને મહેલમાં લાવ્યા પછી તે તેના પ્રેમમાં પડ્યો અને તેની સાથે લગ્ન પણ કરી લીધા. હવે થોડા સમય પછી રાણીની વિનંતી જન્મજય દ્વારા એક યજ્ઞ પણ કરવામાં આવ્યો. વાલા વિષ્ણુ, જો આ નિયતિ કેટલું કામ કરે છે. તો યજ્ઞ કરવામાં આવ્યો અને માત્ર યુવાન બ્રાહ્મણોને જ યજ્ઞ કરવાની છૂટ આપી, વૃદ્ધ બ્રાહ્મણને બાકાત કર્યા. એટલે કે વ્યાસજીએ કહ્યું કે વૃદ્ધ બ્રાહ્મણને આમંત્રણ આપજે, પરંતુ તેણે ઉલટું કર્યું. હવે બન્યું એવું કે કેટલાક મુદ્દા પર યુવાન બ્રાહ્મણો રાણી પર હસવા લાગ્યા. તેથી રાણી તો ગુસ્સે થઈ ગઈ અને રાણીની વિનંતીથી રાજા જન્મેજયે તેને મૃત્યુદંડની સજા ફટકારી. એટલે વાલા વૈષ્ણવ, જો કે ફક્ત હસવાથી અને રાણીના કહેવાથી તેને બ્રાહ્મણોને મૃત્યુદંડની સજા આપી. પરિણામે તેને બ્રહ્મહત્યાનું તો પાપ જ લાગી ગયું અને તેના શાપથી તે રક્તપિત્ત પણ થયો અને તેનું આખું શરીર કોઢથી ઘેરાયું. આથી જન્મેજય રાજા હતાશ થઈને વેદવ્યાસ પાસે આવે છે અને કહે છે કે મને આમાંથી ઉગારો પિતાજી, કોઈ મારો શરીર સારું કરવાનો ઉપાય બતાવો. ત્યારે વેદવ્યાસજી કહે છે કે હું તને તારો જીવ બચાવવાની એક છેલ્લી તક આપું છું. હું તને મહાભારતમાં બનેલી ઘટના અક્ષરશઃ સંભળાવીશ, જે તારે શ્રદ્ધા અને આસ્થા સાથે સાંભળવી જ પડશે. તે જ આનો ઈલાજ છે અને તારો રક્તપિત્ત અદ્રશ્ય થઈ જશે અને તું કોઢથી પણ મુક્ત બનીશ. પરંતુ એક શરત છે, તે તારે ચુસ્તપણે કડકપણે પાળવી જ પડશે અને સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે તું મહાભારતનું શ્રવણ કરજે. જો તું કોઈ ઘટના પર અવિશ્વાસ કરીશ તો ત્યારથી હું તને મહાભારત સંભળાવવાનું બંધ કરીશ અને પછી હું પણ તારો જીવ બચાવી શકવાને સમર્થ નથી. આમ વેદવ્યાસજી પૂરી રીતે જન્મેજયને બાંધે છે અને કહે છે કે યાદ રાખજે કે હવે આ તારી છેલ્લી તક છે. જો આ તક ફેલ જશે તો તું તારું શરીર બચાવી શકીશ નહીં, મૃત્યુને વશ થઈશ. હવે વાલા વૈષ્ણવ, આગળ જો કે નિયતિની ઈચ્છા છે કર્યા વિના રહેતી જ નથી. તો આ રીતે અત્યાર સુધીમાં જન્મેજયને વ્યાસજીની વાતમાં પૂરો શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો અને ભક્તિ અને શ્રદ્ધાથી એણે કથા સાંભળવાનું શરૂ કર્યું. હવે વ્યાસજી તો વૈષ્ણવ ઋષિને વ્યાસપીઠ પર બેસાડ્યા અને કથા શરૂ કરી.
એટલે જ મહાભારત કથાની શરૂઆત કોઈ પણ વક્તા કે કથાકાર વાંચે ત્યારે શરૂઆત એવી રીતે કરે કે વૈશ્મ્યાપન ઋષિ એની પેરે બોલ્યા, તું સુણ જન્મેજન રાય, વિસ્તારી તુજને કહ્યું સંભળાવું હવે મહાભારત કથાય. એ રીતે વૈશ્માયન ઋષિનું નામ લે અને કથા ચાલુ થઈ. આખી કથા જન્મેજય સાથે વિશ્વાસ શ્રદ્ધાથી સાંભળી અને તે લગભગ કોઢ મુક્ત અને રક્તપિત્તથી મુક્ત થઈ, એટલે કોઢ જતો રહ્યો શ્રદ્ધાથી સાંભળી. પરંતુ જ્યારે તેના ભીમના બળનો પ્રસંગ સાંભળ્યો ને ત્યારે ભીમે હાથીઓને તેમની ધડથી પકડીને અવકાશમાં ઊંચે ફેંકી દીધા અને તે હાથીઓ હજુ પણ અવકાશમાં ફરે છે. તેથી પછી જન્મેજય રાજા પોતાની જાતને રોકી ન શક્યો અને પૂછ્યું કે આ કેવી રીતે શક્ય છે? હું તો સહમત જ નથી. એને યાદ ન આવી કે વ્યાસજીએ મને કહ્યું હતું કે તારે શંકા ન કરવી, છતાં પણ એને શંકા કરી. તો વ્યાસજીએ ઋષિ વૈશંપાયનને શરત મુજબ મહાભારતની કથા બંધ કરવા માટે કહ્યું અને જન્મેજય રાજાને ઉદ્દેશીને કહ્યું, હે દીકરા, મેં તને કેટલું સમજાવ્યું કે અવિશ્વાસ ન કરતો, પણ તું તારા સ્વભાવને કાબૂમાં રાખી શક્યો નહીં, કારણ કે તે ભાગ્ય દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. હવે તે બોલ, તે નિયતિ કરે છે તે સાચું કરીને રહે છે કે નહીં? તું પણ સમર્થ નથી. તું તે પહેલાં કહ્યું હતું, પરંતુ અભિમાનમાં તે આવું ન કર્યું. ત્યારે પછી વ્યાસજીએ તેમના મંત્રની શક્તિથી આહવાન કરી તે હાથીઓને પૃથ્વીની ગુરુત્વાકર્ષણની આકર્ષણ શક્તિની હદમાં લાવી તેને કારણે નીચે પડવા લાગ્યા. એટલે જન્મેજય માનતો નહોતો કે એટલા હાથી વજનવાળા હોય તે કેવા રીતે પૃથ્વી પર અધવચ્ચે લટકી રહે. પરંતુ વેદવ્યાસજી ખૂબ જ મંત્રની શક્તિવાળા હતા અને બધું કરવા સમર્થ હતા. એટલે તેણે મંત્રની શક્તિથી આહવાન કરી અને હાથીઓને પૃથ્વી પર નીચે પડવા દીધા. એટલે જન્મેજયને વિશ્વાસ આવ્યો કે હા, હાથી ઉપર લટકે છે. પછી વ્યાસજીએ કહ્યું, આ મારા શબ્દોનો પુરાવો છે, જો તું સાંભળ. તો જેટલો વિશ્વાસ જન્મેજયે કથા સાંભળી તે હદ સુધી તે રક્તપિત્તમાંથી મુક્ત થયો, પરંતુ એક મુદ્દો જ્યાં રહ્યો કે તેના શરીર પર કોઢનું નાનું ટપકું બિંદુ રહી જવા પામ્યું અને તેના મૃત્યુનું કારણ પણ નાના ટપ્પાથી જ થયું. તો આ ઘટનાના સાક્ષીરૂપ આજે પણ મહાભારતની કથા સંપૂર્ણ વાંચવામાં આવતી નથી. વાલા વૈષ્ણવો, તે થોડો કથાનો અંશ અધૂરો છોડવામાં આવે છે, કારણ કે ક્યારે મહાભારત છે આખું વાંચવાનું હોતું નથી. હવે કહેવાનો સારાંશ એ છે કે પહેલાં ભાગ્ય બને છે, પછી શરીર બને છે. કર્મ આપણા હાથમાં છે, પરંતુ તેનું પરિણામ તો આપણા હાથમાં નથી, કારણ કે આપણે કોઈ પણ કર્મ કરીએ તો એમાં ફળ મળે ન મળે તો આપણા હાથમાં નથી, પરંતુ આપણે કર્મ કરવાનો અધિકાર છે. કર્મની અધિકારે સુમાં ફલેસુ કદાચન. એટલે કોઈ પણ કર્મ કરીએ તો ફળની આશા ન રાખે, કારણ કે એનું પરિણામ તો શ્રી ઠાકોરજી એના હાથમાં લઈને ફરે છે. એટલે આપણે જેવું કર્મ કરીએ તેવું આપણે ફળ ઠાકોરજી આપે છે. તો આ ગીતાના 11મા અધ્યાયના 33ના શ્લોકમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ઊભો થા અને તારા કાર્યો દ્વારા પ્રસિદ્ધિ પ્રાપ્ત કર. આ બધા મારા દ્વારા મારી નાખવામાં જ આવ્યા છે. તું માત્ર તો એક સાધન બની જ ગયો છે. એટલે તું તારું ફક્ત કર્મ કર અને મેં એને બધાને મારી નાખેલા છે એમ કહે છે. હોનીને ટાળી શકાતી નથી, પણ સત્કર્મ કરવાથી અને ભગવાનના નામનો જપ કરવાથી હોનીની અસર ઓછી જરૂર કરી શકાય છે. એટલે વાલા વૈષ્ણવ, કહેવાય છે ને કે માથે મહાસંકટ આવ્યું, દુઃખ આપત્તિ આવી પડીએ તો આપણે ભગવાનનું અષ્ટાક્ષર મંત્રનું જાપ કરીએ, ઠાકોરજીની વલ્લભનું નામ લઈએ તો આપણી આપત્તિ હોની છે થોડી ઓછી થાય છે. અર્થાત બીમારીઓ, કષ્ટ, વિપત્તિ, દુઃખ આવશે પણ તેનો પ્રભાવ નગણ્ય થશે. એટલે ભગવાનની કૃપા હોય તો તેનો પ્રભાવ ઓછો પડે છે. સાવ ટળતું તો નથી, પરંતુ તેનો પ્રભાવ થોડો ઓછો પડે છે ને ઓછી આપત્તિ આપણી માથે. કહે છે ને કે સુડીનો ખાઈ સોય થઈ ગયું એમ કહેવામાં આવે છે ને. તો એ શ્રી ઠાકોરજી એ રીતે આપણી સાથે વર્તન કરી લે છે અને અનહોનીને ટાળી રાખે છે. તો આમ સત્કર્મ કરવાથી એક આધ્યાત્મિક કવચ બનશે. જો નિયતિના નિર્ણયમાં સહાયરૂપ થશે. યજ્ઞ, પૂજા, કીર્તન, ભક્તિ કરવાથી તમારા પર એક એવું આવરણ થશે જો તમને રક્ષા કવચ પૂરું પાડશે. એટલે વાલા વિષ્ણુ, આપણે જેટલા ભજન, કીર્તન, પૂજા, અર્ચન, સેવા કરી છે તો આપણા હૃદય પર ઠાકોરજી એક જાતનું એવું રક્ષા કવચ જ મૂકી દે કે બહારનું કોઈ કષ્ટ છે આપને પીડા આપી શકતો નથી. જેમ ધોધમાર વરસાદમાં છત્રી તમારું રક્ષણ કરે છે, ભલે ભીંજાઈ જાય પણ તમારું માથું, ચહેરો તમે વરસાદથી બચાવી શકો છો અને જેથી શરદી, તાવ વગેરે રોગોને તમે રોકવામાં સફળ થાવ છો. તે જ રીતે આધ્યાત્મિક છત્ર છે તે તમને તમારા ભાગ્યમાં લખેલી વિપત્તિથી ઉગારવામાં મદદરૂપ બનશે. તો વાલા વૈષ્ણવ, જેટલું સેવા, સત્સંગ, કીર્તન, ભજન થાય એટલું આરામથી કરવું જોઈએ અને ભક્તિમાં ટાઈમ વિતાવવો જોઈએ. ભોજન કરતાં ભક્તિ વધારે કરવી જોઈએ. તો શ્રી ઠાકોરજી આપણે માથે કવચરૂપ બનીને રહે છે. એ આ વાતમાંથી સાર મળે છે અને નિયતિ તેનું કાર્ય કર્યા જ કરે છે. જન્મેજયનું અભિમાન પણ ચકનાચૂર થઈ ગયું
તો વેદવ્યાસજીની આ મસ્ત મજાની વાત છે, આપણે દ્રષ્ટાંત રૂપે જોઈએ તો વાલા વૈષ્ણવો આ બંને પ્રસંગ કેવા મારી કંઈ ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રસીદાસીને ક્ષમા આપશો જી. સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.